આપણે પરેશભાઈ વાડી આવ્યા હાંટો મારવા. મરચા તો ઘણા બે ગયા છે. અને ફાલે ઘણો દેખાય છે. આપણે એમને 15 તારીખે બ્લેક પાવર ગ્રો અને કૃષિ અમૃત સડાવવા આપ્યું હતું. આપણે આજ 25 તારીખે આંટો મારવા આવ્યા છીએ. તો આપણે એમની વાડી આવ્યા છીએ. તો આપણે એમની વાત કરી એમ કે આવતા થોડાક. રામ રામ. રામ રામ. હું તમારું નામ? રિકેશભાઈ રમેશ. અને ગામ? ગામ ચોકડી. ચોકડી, તાલુકો ચુડાને, જિલ્લો સુરેન્દ્રનગર. તો તમારી મરચીમાં પહેલામાં શું પ્રોબ્લેમ હતો? પ્રોબ્લેમ હતો પહેલી પીળી પડતી હતી. પીળી પડતી હતી. હા, પછી ચડાયું ને તો સારું થઈ ગયું. ચડાયું એટલે સારું થઈ ગયું. પહેલાં એમની મરચી પીળી પડતી હતી ને ફાલ ને એવું ઓછું દેખાતું અને મરચાં આવતા ને બધા બગડતા બહુ. તો આપણે હે સડાઈ પછી કેવું લાગે મરચી? મરચી સારી લાગે. મરચી હારી લાગે ને? મરચાં પહેલાં કોઈ બગડે કે ના બગડતા? ના બગડતા. તો આપણે 10મા દિવસે આવી છીએ અને રિઝલ્ટ તમે જોઈ શકો. મરચી એકદમ લીલી સમય બધી કોઈ. તો આપણે આ દવા બીજાને સડાવીને ભલામણ કરી તો કરી શકાય ને? હા, કરી શકાય. ધન્યવાદ.